મને બહુ ગમે છે. ઓનલાઈનમાં બુક કરાવી દઉં? કરાવી હોય તો કરાવ, પણ તું કઈ સાડીઓથી ધરાતી નથી. કેટલી છે સાડીઓ, સાચું કે છે? પણ લ્યો બા પાણી. આજે રસોઈમાં દાળ ભાત અને ખીર ને રોટલી બનાવું. શું કીધું? ખીર રોટલી ને દાળ ભાત ખાવા છે તારે? હા અહીંયા શું પૈસાના ઝાડ લાગ્યા છે કે ખીર રોટલી ને દાળ ભાત ખાવા વાળી? તારો ઘરવાળો છે ને કઈ કામ ધંધા નથી કરતો. મારા ઘરવાળાની કમાણી ઉપર તમે બધા હરામનું ખાવ છો. કંચન, આ હું બોલસ તું? લ્યો, તારો ઘરવાળો કામે જાય છે અને ઘરમાં પૈસા આપે છે, એમાં હું મોટી નવાઈ કરી? એ તારો ઘરવાળો ને આ ભાનુનો ઘરવાળો બેવ મારા દીકરા છે, એટલે બીજી વાર આવું બોલતી નહીં, સમજી? ઓહો સાસુમાં, તમને તો માઠું લાગી ગયું. તમને તમારા નાના દીકરાનું બહુ દાજે છે કા? તો હવે એમની સાથે જ અલગ રહેવા વયા જાઓ. અમને શું કામને હેરાન કરો છો? મોટા બેન, અવારનવાર આવા મેણા શું કામ મારો છો? હા માન્યું કે મારો ઘરવાળો અત્યારે કામ ધંધે નથી જતો, પણ પહેલા તો નોકરી કરતા હતા ને, હે જ ઘર ચલાવતા હતા. અત્યારે નોકરી જતી રહી છે અને નોકરી શોધે જ છે ને. નોકરી મળી જશે તો કામ ધંધે જશે. એમાં આટલા મહિના ટોણા મારવાની શું જરૂર છે? મારા લગ્ન થયા ને ત્યારથી તારો ઘરવાળો નોકરીએ નથી જાતો, અને હવે તો ખબર નહીં ક્યાંય જન્મમાં એને નોકરી મળશે. અને હવે ઊભી ઊભી મારું ડાચું શું જોશો? જા રસોડામાં અને કઢીને ભાત બનાવવા લાગો. જો મોટા બેન, બોલવામાં સભ્યતા રાખો, બાકી બોલતા મને આવડે છે. જો હું બોલીશ ને તો બેટા ભાનુ, તું હું કામ ખોટું લગાડેશ? એનો સ્વભાવ તો પહેલેથી જ આવો છે. જમા દીકરો, તારું કામ કર. એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, હું જેવી હોય ને એવી. તમને બંનેને પોસાય તો રહ્યો, નકર ઘરના દરવાજા ખુલ્લા જ છે. હો મોટા બેન, હા બોલવામાં જરા ભાન રાખો. હા જેટલો આ હક આ ઘર ઉપર તમારો છે ને એટલો મારો પણ છે. હા ઘરમાંથી જો મને બહાર કાઢશો ને તો હું છાની માની નહીં બેસું. હા તમને સાથે સાથે જ ઘરની બહાર કાઢી નાખીશ. અને બીજી વાત, હા નસીબ અમારા કઈ વેચી નથી નાખ્યા. આજે સારા દિવસો નથી, પણ કાલે તો આવશે ને, ત્યારે બતાવશું. બોલવાથી કાંઈ ના થાય, કરીને બતાવો ને તો સમજાય. સમય આવશે ને ત્યારે કરીને બતાવશું. બાકી અત્યારે તમારો જીભડો છે ને તમારા મોઢામાં રાખો. સમજી લીધું? સાગર તું અહીંયા હા બાજુ ક્યાં હતો? મારું છોડ, તું ક્યાં ગઈ હતી? હા આપણા બાજુવાળા નરેશ કાકા છે ને, એમના ઘરે ગઈ હતી. હા કાલે સવારથી એમની પત્ની સાથે હું નોકરી ઉપર જવાની છું. તારે પણ તમે ક્યાં ગયા હતા? જો ભાનુ, એમાં એવું છે ને કે એક કેમિકલની કંપની છે CMR, તો આજે હું એમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો અને ભગવાનની દયાથી લગભગ મને તો એવું જ લાગી રહ્યું છે કે આ જોબ મને મળી જ જશે. અને તું કે તારે શું કામ નોકરી કરવી છે? તને કોણે કીધું નોકરી કરવાનું કે તારે નોકરી કરવી પડે? જો સાગર, મને નોકરી કરવાનો શોખ નથી, પણ આ ઘરમાં રહી રહીને ભાભીના મેણા ટોણા સાંભળવાને એના કરતા બહાર જઈને નોકરી કરવી સારી. હા કોઈનું કઈ સાંભળવું તો નહીં. સાચી વાત છે તારી. હા જ્યારે જોવો ને ત્યારે ભાભી કઈ ને કઈ વાતને લઈને મેણા ટોણા મારતા જ હોય છે. તું શું કામ ચિંતા કરે છે? શું ચિંતા ના કરું? હા કંટાળી ગઈ છું ભાભીથી. અરે પણ હું મોટાભાઈ સાથે વાત કરવાની કોશિશ કરીશ ને, એમને કહીશ કે ભાભીને સમજાવશે. આ મોટા ભાઈ છે ને બાયુ ગેલા છે, એ ભાભીની સાઈડ લેશે. એ તમને કે મને સમજવાના નથી. તને કહું તો છું કે આ કેમિકલની કંપનીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે ને, 100% મને નોકરી ત્યાં લાગી જ જશે. હા ઇન્ટરવ્યૂ તમે ઘણા સમયથી આપો છો ને, ક્યાંય લાગે છે? લાગી જાય તો સારું છે, પણ હજી ભગવાન પણ દયા નહીં કરે ને તો મારે તો ઘરે રહીને મેણા ટોણા સાંભળવાના ને. એના કરતા હું પણ બહાર જઈને નોકરી ના કરવા માંડું. આ જ્યારે તમને નોકરી મળે ને ત્યારે હું છોડી દઈશ બસ. જો ભાનુ, મારે બીજું કાંઈ નથી કહેવું, માત્ર એટલું કહેવું છે કે જો તું બહાર નોકરી કરીશ ને તો એ મને પણ સારું નહીં લાગે અને કેમ? સમાજમાં પણ લોકો વાતો કરશે. તમે એમ કહો ને કે તમારો ઈગો હર્ટ થાય છે, આ તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચે છે નહીં? સ્વાભિમાનની વાત નથી. હા તો આખો દિવસ તમે ઘરે બેસો એટલે તમને ખબર પડે કે આ ભાભી મને કેટલા મેણાટોણા મારે છે. ચલો નોકરી ધંધા બાબતે મેણાટોણા મારે તો ઠીક છે, આ ઘરે જમવાનું બનાવવાનું હોય ને એમાં પણ કસકસ હોય. આ શાંતિથી 2 ટાઈમનું ખાવા પણ નથી દેતા. તારી બધી વાતને બહુ સારી રીતે સમજુ છું, પણ હું હવે કંઈક કરીશ તો
પણ તારે નોકરી નથી કરવી. અને જો એવું લાગશે ને મને નોકરી નહીં મળે ને તો પછીનું પછી વિચારશું. અને એક તો આપણે અહીંયા રોડ ઉપર છીએ ને આવી રીતે વાત કરીએ સારું ના લાગે. ચાલ બેસ ગાડીમાં. ચાલો. જમવામાં શું બનાવ્યું છે? મારું કપાળ કઢીને ભાત બનાવ્યા છે. છાના મના જમીને કામે ઉપડી જાજો. અરે પણ આમ કેમ વાત કરે છે મારી સાથે? ગુસ્સો કેમ કરે છે આટલો? શું થયું તને? તમે મને એમ કહો કે તમે તમારું કઈ બેંક બેલેન્સ રાખ્યું છે કે નહીં? પણ કેવા આવી વાત કરે છે બેંક બેલેન્સ? હવે તું સારી રીતે જાણે છે મારી પાસે ક્યાંથી બેંક બેલેન્સ હોવાનું? આખા ઘરનો કારભાર હું એકલો સંભાળું છું ને, કમાઉં છું એકલો, તો પછી મારી પાસે બેંક બેલેન્સ ક્યાંથી હોવાનું? હે, એ જ હું કહું છું કે આપણે શું કામે કામીને એ બધાના પેટ જ ભરવાના છે? તમે આપણું કઈ વિચાર્યું છે કે નહીં? કંચન, આમ તો તારી વાત એકદમ સાચી છે. આ ઘણા વર્ષોથી હું એકલો જ કમાઉં છું અને કમાઈ કમાઈને જો મારી હાલત પણ ખરાબ થઈ ગઈ છે. એટલે આ તારા કહેવા પ્રમાણે બેંક બેલેન્સ તો હોવું જરૂરી છે, પણ શું કરવું હવે? હે, જો મારી વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો. તમારો ભાઈ છે ને ભણેલો ગણેલો છે. એને ગમે ત્યારે નોકરી મળી જશે ને તો એ આપણને મૂકીને જતો રહેશે. એની કરતા એને અત્યારે જ નોખા પાડી દો. એટલે ઈ એના રસ્તે ને આપણે આપણા રસ્તે. હવે તું આ ખોટી ચિંતા અને બળતરા કરવાનું છોડી દે. આવતીકાલે આમ પણ મારે રજા જ છે, તો આપણે આનો ફેસલો કરી નાખીશું. એ મને બહુ ભૂખ લાગી છે, ફટાફટ જમવાનું આપ. સારું, તમે હાથ મોઢું ધોઈ લો, હું જમવાનું પીરસું છું. ભાભી, એક વાત કહેશો તમે? બોલો. શું ધાર્યું છે તમે? તમે કહેવા શું માંગો છો? હું એ કહેવા માંગુ છું કે તમે ખોટી રીતે મારી પત્નીને શું કામ હેરાન કરો છો? જો એક વાત છે ને તમે ધ્યાનથી સાંભળી લેજો કે ન તો આ તમારા બાપાનું ઘર છે કે ના તો હું તમારા બાપાના રોટલા તોડું છું. હું મારા ભાઈના ખર્ચે અને એના પૈસે આ ઘરમાં રહું છું. એટલે તમારે વચ્ચે બોલવાની કે અમને હેરાન કરવાની કોઈ જરૂર નથી. એ દિયરજી, તમારો ભાઈ છે ને લગ્ન પહેલા હતો અને હવે એ મારો પતિ છે. તો તમે તમારા ભાઈના નહીં પણ મારા ભાઈડાના પૈસાએ પડો છો. એટલે આ બધી જે લવારી છે ને એ મારી સામે નહીં કરવાની. મતલબ તમે આ સીધી રીતે તો સમજવાના નથી, જેમ જ ને? એક મિનિટ, હમણાં ચોખવટ થઈ જશે. જરૂર કરો ચોખવટ. મોટાભાઈ, મોટાભાઈ ક્યાં છો તમે? આવો તો જરાક. આવું છું. આવો તો. જોઈ લેજો. હા, બોલ ને ભાઈ, કેમ બૂમો બૂમ કરે છે? મોટાભાઈ, હા જુઓ ને, મારા ભાભી કેવું બોલે છે. એમ કહે છે કે અમારે આ ઘરમાં ના રહેવું જોઈએ, અમે તમારા પૈસે પડીએ છીએ, ખોટું છે. એટલે મોટાભાઈ, તમે જેને ભાભીને સમજાવી દો કે એમના મગજમાં જે આ વેમ પાડીને બેઠા છે ને એ વેમ કાઢી નાખ. જો સાગર, હા, મારા ખ્યાલ પ્રમાણે તારી ભાભીએ તને જે કંઈ કહ્યું એ એકદમ બરાબર કહ્યું છે. કારણ કે ઘણા વર્ષોથી તું અને તારી ઘરવાળી મારી કમાયેલી કમાણી ઉપર રોટલા તોડો છો, તો તમને લોકોને હવે શરમ આવવી જોઈએ ને, નહીં? વાહ મહેન્દ્ર, વાહ! ભૂલી ગયો એ દિવસ જ્યારે તું સાવ બેકાર હતો, તારી પાસે કોઈ કામ ધંધો નહોતો. ત્યારે આ સાગરે જ તને રોટલા નાખ્યા હતા. અરે તને વાપરવા પૈસાય દેતો હતો, પણ એણે તો તને કોઈ દી ન સંભળાવ્યું. અને આ બે ફદિયાની બાયડીએ તારામાં શું હવા ભરી કે તું તો ફુગ્ગાની જેમ ફૂલવા માંડ્યો. વાહ બાયડીના ગુલામ, વાહ! સાસુમાં, જ્યાં સુધી તમારી ઇજ્જત કરો છો ને ત્યાં સુધી તમે મર્યાદામાં રહેજો, જેથી કરીને તમારી ઇજ્જત જળવાઈ રહે. પ્લીઝ ઝઘડો ના કરો. આ ઘરમાં કંકાસ થાય ને એ મને જરાય નથી ગમતું. જો તમને લોકોને અમે લોકો આ ઘરમાં ના ગમતા હોય ને તો અમે આ ઘર છોડીને ચાલ્યા જઈએ. હા, તો પછી નેકી વાર પૂછ. હે, આ કઈ રાહ ન જોવાની હોય.
હે બિસ્તરા પોટલા ભરાય ને રફુ ચક્કર થઈ જવાય, દરવાજા ખુલ્લા જ છે, બરાબર ને? યસ સાગર, ચાલો હવે આ ઘરમાં હું એક મિનિટ પણ રહેવા નથી માંગતી. સારું, તું કહે છે ને તો હવે આપણે પણ આ ઘરમાં નથી રહેવું. આપણે તો આ ઘર છોડીને જતા રહીશું, પણ મમ્મીને પણ આ ઘરમાં નહીં રહેવું. કારણ કે જે વ્યક્તિને બીજી વ્યક્તિનું સન્માન કરતા ન આવડતું હોય ને, ત્યારે એને ફાયદો પણ શું છે? ચલો. ભજન કીર્તન હરખા નથી. અરે, બટા ભાનુ, જય શ્રી અરે કૃષ્ણ બેટા, પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો, બેહો બેન. આવો આવો જમાઈ. જય શ્રી કૃષ્ણ, બેહો. અરે બટા ભાનુ, આ કાંઈ ફોન નહીં, સમાચાર નહીં. આ તે મને કાંઈક સમાચાર આપ્યા હોત ને તો આમ જો આ બપોરના 12:30 થવા આવ્યા, હું તારા માટે કાંઈક જમવાનું બનાવી નાખત. અરે પપ્પા, આ તમારે થોડું જમવાનું બનાવવાનું હોય. હવે હું આવી છું ને, આપણા બધાનું જમવાનું હું બનાવીશ. હા, એ બધું તો ઠીક છે, પણ આજે અચાનક તું, જમાઈ, તારા હાહુ બધા અચાનક આવી ગયા. કાંઈ કામકાજ છે કે પછી ખાલી અમસ્તા જ આવ્યા છો? અરે ભાઈ, હું કહું તમને, મને તો ખબર નથી પડતી કે હું કરવું. પણ બેન, તમે એટલા બધા આમ દુખી હું કામ થાવ છો? અને જમાઈ, તમે કેમ આમ નિમાણા થઈને બેઠા છો? આ જે કાંઈ પણ હોય એ ચોખવટ કરો, કાંઈક વાત કરો તો ખબર પડે. મામા, શું વાત કરું? કહેવાય છે ને કે જ્યાં સુધી તમારા હાથમાં પૈસો છે, તમારી પાસે આવક છે ને, ત્યાં સુધી બધું જ તમારું છે. પણ જ્યારે તમારા ખિસ્સામાં પાવલી પણ ના હોય ને, ત્યારે કોઈ તમને પૂછતું પણ નથી. મારી હારે પણ એવું જ થયું છે. અત્યાર સુધી મારા ઘરના બધા ખર્ચાઓ મેં જ પૂરા કર્યા છે. કમાતો હતો ને એટલે મારા મોટા ભાઈને કે મારા ભાભીને કાંઈ વાંધો નહોતો. પણ મારી કમાણી બંધ થઈ, મારી આવક આવતી બંધ થઈ ને એટલે એ લોકોની આંખમાં કણાની જેમ કૂચું છું. ભાઈ, આ મારો દીકરો સાગર અને તમારો જમાઈ જ્યાં સુધી કમાઈને ઘરનું પૂરું કરતો હતો, બધાયને દેતો હતો, ત્યાં સુધી કોઈને કાંઈ વાંધો નહોતો. અને જેવી એની પાસેથી નોકરી વહી ગઈ, અત્યારે કમાતો બંધ થઈ ગયો, એટલે ઓલો મોટો અને એની વહુ, એ લોકોને અમે ગમતા નથી. તો બેન, તમે ઉપાધિ કરો માં ને મન નાનું કરો માં. હું તમારો વેવાય નહીં, પણ તમે મને તમારો ભાઈ જ ગણો. અને આ તમારો દીકરો, મારો જમાઈ છે, એ મારો દીકરો જ કહેવાય ને. અને મારી પાસે એક મકાન તો પડ્યું જ છે. બીજું, તમે લોકો તમ તારે જ્યાં સુખેથી રહ્યો અને ઉપાધિ ન કરો. હા, સાગર કુમારની છે ને હારામ હારી નોકરી મળી જાય ને એટલે બધું રાગે પડી જાય. હવે બટા, તું રસોડામાં જા અને થોડુંક જમવાનું બનાવી નાખ. હા પપ્પા. હા, જા. હે રામ, આને ક્યાં મૂકવું? લાવો, તો પણ વજન છે. અહીંયા મૂકી દો. હજી આયા હું. હા, હવે કઈ બાકી નથી ને સામાન? છે થોડું ઘણું, એ હમણાં લેતો આવું. પણ એક વાત તો છે, આ ઘર વધારે પડતું ખરાબ નહોતું ને, એટલે જલ્દીથી જલ્દી આમ સાફ સફાઈ થવા લાગી અને રહેવાની પણ મજા આવશે. તમને ગમ્યું ને ઘર? હા, કેમ નહીં? તમને ખબર છે હા? હા ઘર મારા પપ્પા શેના માટે યુઝ કરતા? શેના માટે? હા તમને ખબર નથી? હા, મારા પપ્પાને પેલા સાડીનો બિઝનેસ હતો અને સાડીનું ગોડાઉન કરેલું હતું, એટલે સાફ સફાઈમાં આટલી વાર ના લાગી. બાકી ભાડે મકાન લેવા જાવ તમને ખબર પડે કેટલા દિવસ સાફ સફાઈ કરવી પડે. એ વાત તો છે ને તારી એકદમ સાચી છે. હા, ગમે ત્યાં ભાડે મકાન રાખ્યું હોત ને તો પણ આવું સારું મકાન તો આપણને ના જ મળે. અને આમ પણ તારા પપ્પા હવે રહ્યા એકલા હાથે, હવે થોડું એમનાથી સાડીનું કામ થાય એટલા માટે જ્યાં ખાલી હશે નહીં? એટલે જ ને, એકલા હાથે કઈ કામ થતું નથી એટલે બંધ કરીને રાખ્યું હતું. અને એમ પણ ભાડે આપે તો જરૂરી થોડી છે કે સારી રીતે સાફ સફાઈ રાખે, એટલે બંધ રાખ્યું હતું. અને હવે આપણે રહીએ છીએ તો રોજે કચરા પોતા તમે કરી દેજો ને. અરે સાફ સફાઈ તો રાખવી પડે ને.
પણ અત્યારે જે સાફ સફાઈ કરવી પડે એમ છે ને એ જલ્દીથી જલ્દી આપણે કરી નાખીએ. થઈ ગઈ છે, બધી થઈ ગઈ. પણ એક વાત કહું તને, શું? આ બધી વાતમાંથી મને એક વસ્તુ બહુ સારી રીતે ખબર પડી ગઈ. હા, કબાટમાં સામાન કેમ મુકાય? મજાક નથી કરતો. તો એ જ કે મુસીબતના સમયે ઘણીવાર પોતાના પણ પારકા થઈ જાય છે અને ઘણીવાર તો પોતાના જ મુસીબત ઊભી કરે છે. એટલે એક વાત કહું, મારા ભાઈને કે મારા ભાભીને હું કોઈ દિવસ માફ નહીં કરું. સાગર, જુઓ, આપણે ભાઈ ભાભી સાથે કોઈ દિવસ દુશ્મનાવટ નથી કરવી. આપણે કોઈ પણ પ્રકારનું વેરઝેર નથી રાખવું. ગમે એમ તો એ આપણા છે ને, આજે આપણા સારા દિવસો નથી, પણ એક દિવસ આપણા સારા દિવસો ચોક્કસ આવશે. એ જ તો છે. આમ પણ કહેવાય છે ને કે જે હકીકતમાં પોતાના હોય ને એ સારો સમય કે ખરાબ સમય નથી જોતા. એ માત્ર ને માત્ર પ્રેમ જોવે છે. એક વાત તો મેં મારા મગજમાં નક્કી કરી જ લીધી છે. તારે જવું હોય ને તો તું એ લોકોની ઘરે જાજે. એ લોકો ભલે આપણા ઘરે આવતા, તારે સંબંધ રાખવા હોય તો પણ રાખજે. પણ હવે હું તો મારા મોટા ભાઈને કે ભાભીને કોઈ દિવસ માફ નહીં કરું. બસ કરો ને હવે. આપણે એ લોકોની વાત કરીને એના પાપ નથી ધોવા. અને આ ઘરમાં ઘણું બધું કામ બાકી છે. ચાલો ફટાફટ, આ રસોડામાં વાસણ ગોઠવવાના બાકી છે. હા ભાઈ, આ બધી વસ્તુ આપણે શાંતિથી મૂકી દઈશું, પણ એ બધી વાતને લઈને આ મમ્મી દેખાતા નથી. મમ્મી ક્યાં છે? માળા કરતા હશે, બેઠા હશે રૂમમાં. તો ભલે. અને હું શું કહું છું કે આપણે છે ને મમ્મી પાસે કઈ કામ નથી કરાવવું. તારે મેં ક્યાં? જે પણ કઈ મદદની જરૂર હોય ને એ બધી મને કહેજે, હું બધી મદદ કરી દઈશ. હા, મેં કરાવ્યું તમારા મમ્મી પાસે કામ. એ તો મને ખબર છે કે તારો સ્વભાવ પણ સારો છે ને તું વ્યક્તિ પણ સારી છે. કોઈ વાર આમ ટોકાટોકી કરે છે, રોકારોકી કરે છે, પણ આમ કહેવાય ને બધી રીતે આમ છે તો સારી છે. જો, બહુ દોડડાયા નહીં થતા, નહીંતર બધું કામ તમારા મમ્મી પાસે કરાવીશ. હમ ચાલો રસોડામાં. કંચન, કેમ આમ લાંબી થઈને પડી છે? શું થયું? ટાઈમ તો જો, આ કોઈ ટાઈમ છે ઊંઘવાનો? અરે કેમ હોતી છે? કોણ જાણે, ખબર નહીં કેમ મને આજે પેટમાં દુખે છે અને ચક્કર જ આવે છે. તારે જે દવા ચાલુ છે એ તે લીધી? અને જો પતી ગઈ હોય તો હું લઈ આવી આપું. આ દવા 1 મહિનાથી લઉં છું. કોણ જાણે કઈ સારું જ નથી થતું. ભગવાન, ખબર નહીં મને કઈ બીમારી થઈ ગઈ છે. તારી વાત તો સાચી છે કંચન. આ કેટલા ડોક્ટર ફેરવ્યા, કેટલી દવા કરી, કેટલો ખર્ચો કર્યો તારી પાછળ, છતાં પણ આ તારી બીમારી સારું થવાનું નામ જ નથી લેતી. શું કરવું કઈ સમજ નથી પડતી. મહેન્દ્ર, તમને સાચું કહું ને તો કોણ જાણે હવે મને કઈ ખાવાનું નથી ભાવતું. પથારીમાં હોવો તો નીંદર નથી આવતી અને ઊભા થાવ તો ચક્કર જ બંધ નથી થતા. જો કંચન, તું છે ને જરા પણ ચિંતા ન કર. હજુ પણ આપણે આના કરતાં મોટા ડૉક્ટર પાસે જઈશું અને તારી પાછળ મારે ગમે તેટલો ખર્ચો કરવો પડશે ને હું કરીશ, પણ તને છે ને સારી કરીને જંપીશ. કારણ કે તું આવી રીતે બીમાર રહે છે ને તો મારું પણ કામમાં મન નથી લાગતું, મને પણ નથી ગમતું. 1 મહિનાથી આપણે દવાખાનું કરીએ છીએ, હવે તો આ ઘર પણ ખાલી થવા આવ્યું છે. તમે મોટા દવાખાને જવાની વાત કરો છો તો આપણે એના પૈસા ક્યાંથી લાવીશું? જો, આ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. તું મારી પત્ની છે ને તું પૈસાની વાત કરે છે? હે, તું આ ઘરની લક્ષ્મી છે. તને સારી કરવી એ મારો ફરજ નહીં પણ મારો ધર્મ છે. તું ફક્ત રૂપિયા લાવવાની વાત કરે છે. તને સાજી કરવામાં કદાચ મારે આ પ્રોપર્ટી પણ વેચવી પડે ને તો હું પાછી પાની નહીં કરું. આ બધી ચિંતા તારે નથી કરવાની. હા, મને મારો ધર્મ નિભાવવા દે. ભાનુ, હે ભાનુ, ભાનુ ક્યાં છે? ભાનુ! અરે જમાઈ, હું વાત છે ને, તમે તો બહુ ખુશ છો ને. અરે ખુશીની વાત છે તો ખુશ તો હોવું જ ને. કેમ બૂમા બૂમ કરો છો? આટલા બધા ખુશ?
અરે ખુશ ના થાવ તો શું કરું? કેમ, શું થયું? અત્યાર સુધી આપણે જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા હતા ને એ પરિસ્થિતિનો હવે કહેવાય ને અંત આવી ગયો છે. એટલે એમ કે મને નોકરી મળી ગઈ છે. શું વાત કરો છો? હા, આપણા જ વિસ્તારમાં સારામાં સારી કંપનીમાં મને નોકરી મળી છે અને પગાર સાંભળીશ ને તું તો તું પાગલ થઈ જઈશ. કેટલો? 40,000 રૂપિયા અને કમિશન અલગ, એટલે સમજી લે ને કે એપ્રોક્સ 50,000 જેવું તો ખરું જ. 50,000? હા, જોયું, મેં કીધું તું ને, ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાને ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી અને આપણા સારા દિવસો દેખાડી દીધા. હા, જો સવારે તમે અહીંયા આવ્યા તો કેટલા ચિંતામાં હતા અને આજે શાંત થયું તો ભગવાને તમને સારા સમાચાર આપી દીધા ને. સાચી વાત છે તમારી મામા. અને આમ પણ કહેવાય ને કે જો જીવનમાં કોઈ દિવસ કોઈનું ખોટું ના કર્યું હોય ને તો હા ઉપરવાળો પણ આપણી સાથે ખોટું નથી થવા દેતો. મારી સાથે પણ એવું જ થયું છે. પણ મમ્મી છે ક્યાં? એ તો કે મારે વાત કરવી હતી એમની સાથે. મમ્મી હમણાં જ બહાર ગયા છે, પણ એક કામ કરો, તમે બેસો, હું અત્યારે બહાર જઈને બા જ્યાં છે ને ત્યાં ખુશખબર આપું. એને ઘરે લઈ આવજો. આ વધારે પડતી જ કઈ ગયેલી છે. હું શું કહું છું, મારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડે એમ છે ને, એટલે ડોક્યુમેન્ટ લઈને મારે જવું જ પડશે. હા, જાઓ. હા, કામકાજ પહેલા. હા. તો સારું, હાલો. સમયને તો કામ ધંધા બધું સેટિંગ થઈ ગયું. મારી વાત હતી, હા, ભગવાને મારી વાત સાંભળી દીધી. હું મંદિરે જઈ આવું. બા, આ તમારા દીકરાનો ફોન હતો, તમને ખુશ ખબર આપવાની છે. બોલ ને. આ ભગવાનની દયાથી તમારા દીકરાને મોટી પ્રાઇવેટ કંપનીમાં જોબ લાગી ગઈ છે. હું વાત કરસ? હા, બસ આ જો ભગવાનની દયાથી હવે આપણે બધું સારું થઈ જાય. અને બીજી વાત ખબર છે બા, આ કંપનીમાં 40,000 રૂપિયા પગાર છે અને પ્લસ બીજું કમિશન મળે ને, એ તો અલગ જ. સાચું કહું ભાનુ, બસ હવે આપણને ભગવાન સિવાય કોઈનો ખપ નહીં પડે, એ કોઈ માણાની જરૂર નહીં પડે. જુઓ બા, હા ભગવાને આપણને સારા દિવસો દેખાડ્યા છે ને, એટલે આપણે હવે કોઈ સાથે ખરાબ વ્યવહાર નથી રાખવો અને બધા સાથે હળી મળીને જ રહેવું છે. પણ બટા આ જો ને, તારા જેઠ જેઠાણીએ આપણને પહેરેલ લુગડે બહાર કાઢ્યા અને આજે ભગવાને આપણને હારો દાડો દેખાડ્યો છે, તો આપણે એને કેમ કરીને માફ કરી શકાય? અરે સાસુમાં, જે પોતાના હોય ને એ જ પોતાનાને માફ કરે છે અને જે કર્મો આપણે અહીં કર્યા છે ને એ તો આપણે ભોગવીને જ રહેવાનું છે. આપણે કોણ છીએ કોઈને સજા આપવા માટે? જલ્દી ઘરે ચાલો, મોડું થાય છે. હા હા હાલ. મારથી હવે જરાય ચલાતું નથી, મને બહુ ચક્કર આવે છે. આમ જો થોડી હિંમત રાખ, હમણાં આગળથી વાહન મળી જશે એટલે આપણે હોસ્પિટલ એમાં બેસીને જતા રહીશું. જો દૂર નથી, આ 4 રસ્તા નજીક જ છે. મને આપણી ઉપર થયેલા લેણાની બહુ જ ચિંતા થાય છે. અરે પણ આ કેવી ગાંડા જેવી વાત કરે છે અત્યારે? આ લેણું, આ બધી ચિંતા કરવાની તારે જરૂર નથી. તારે છે ને તારી ફિકર કરવાની, બીજું બધું છે ને છોડી દે તું. હું છું ને, આ હિંમત રાખ, બધું જ બરાબર થઈ જશે. જો મારાથી હવે દુખાવો નથી સહન થતો. અરે હું તારું દર્દ સમજી શકું છું. અરે મહેન્દ્ર, હા, આ તારી પત્નીને શું થયું છે ને આ કેમ એનું બાવડું પકડીને તું એને આમ ક્યાં લઈ જાશો? અરે હું 4 રસ્તે જાઉં છું, કઈ વાહન મળી જાય ને તો આને બેસાડીને હોસ્પિટલ લઈ જાઉં. મામા, કંચન તો ઘણા સમયથી બહુ જ બીમાર છે અને મારા ઉપર અત્યારે બહુ દેવું પણ વધી ગયું છે. કેટલી દવા કરાવી પણ કંચનને કઈ ફરક જ નથી પડતો અને અત્યારે મારી પાસે ગાડી પણ નથી. આ 4 રસ્તા છે ને, એથી કઈનું કઈ વાહન મળી જશે ને તો એમાં એને બેસાડીને હોસ્પિટલ લઈ જાવ એમ. જો મહેન્દ્ર, સાચી વાત કરું ને તો તને કડવી લાગશે, પણ મારે તને સાચું કહેવું જ પડશે. આ તારો ભાઈ સાગર એ થોડોક ટાઈમ બેકાર રહ્યો, કામ ધંધા વગરનો રહ્યો, ત્યાં તમે બેય માણસે એ લોકોને ન કહેવાનું કીધું, એની ઉપર કેટલો જુલમ કર્યો અને તમે એને છેવટે ઘરની બહાર કાઢી મૂક્યો. અંતે પરિણામ શું આવ્યું તને ખબર છે? આજની તારીખમાં સાગરને સારામાં સારી નોકરી મળી ગઈ છે. મહિને 40,000 રૂપિયા પગાર છે અને કંપની જેને કમિશન આપે ને તો જુદું. શું વાત કરો છો મામા? આ સાગરને 40,000 ની નોકરી મળી અને કમિશન અલગથી.
મને તો આ વાત બિલકુલ માનવામાં નથી આવતી. આજ તો તમારા લોકોનો વાંધો છે. અધૂરા મગજના તમે માણસ છો. સામેવાળા ઉપરથી તમે વિશ્વાસ ગુમાવી દ્યો છો. તને ખબર હતી કે તારો નાનો ભાઈ સાગર ભણેલો ગણેલો છે, આજે નહીં તો કાલે એને કોઈ સારી નોકરી મળશે. અરે નોકરી કઈ એમ આસાનીથી થોડી મળે. અને તું જો આજની તારીખમાં એને સારામાં સારી નોકરી મળી ગઈ છે. આજે એને સારામાં સારું છે, ભગવાનની દયાથી બધું સારું છે. અને તમારે કેવું છે? હા મામા, તમે સાચું જ કહ્યું. આ બધી મારી જ ભૂલ છે. મેં ક્યારેય આગળનું વિચાર જ નથી કર્યો. મને તો બસ એમ જ હતું કે મારો પતિ કામીને સાગરને ભાનુને રોટલા તૈયાર ખવડાવે છે. તમારી વાત એકદમ સાચી છે મામા. મારી જ મતી મારી ગઈ હતી. મેં મારી જાતે સગા ભાઈને સગી માને અપમાનિત કરીને મારા ઘરમાંથી કાઢી મૂક્યા. આ કદાચ એનું જ પરિણામ હું ભોગવતો હોઈશ તો શું ખબર. મૂર્ખ છો તું, એક નંબરનો મૂર્ખ છો. તને એટલી તો ભાન હોવી જોઈએ કે નહીં કે આ બાયું હોય ને એ ખાલી પોતાનું જ વિચારે. અરે એની બુદ્ધિ પગની પાની સુધી જ હોય. પણ તારું મગજ ક્યાં ઘાસ સરવા ગયું તું? હવે મારે છે ને કે તારી યારે વધારે મગજમારી નથી કરવી. હું જાતો તો મંદિરે ને વચ્ચે તમે મળી ગયા. હવે સીતારામ, અને આ ધ્યાન રાખજે બાયુનું. હું જાઉં છું. મહેન્દ્ર, તમે મને પહેલા છે ને મમ્મી, ભાનુ અને સાગર પાસે લઈ જાઓ. હું એમની પાસેથી માફી માંગી લઈશ મારી ભૂલ બદલ. હા હા, હું તને ત્યાં જરૂર લઈ જઈશ કંચન, પણ પહેલા આપણે હોસ્પિટલ જઈએ. તારી હાલત તો જો, દવા લઈ આવીએ પહેલા. નહીં મહેન્દ્ર, પહેલા મા પાસે જઈએ. ભાનુની માફી માંગુ, સાગરની માંગુ. કદાચ આપણી ભૂલની સજા મળતી હોય આપણને. બાનુ 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 જો મારી વાત સાંભળ. હું ફેર કુદડી ફરી ગયો. તમે હતા? માં ક્યાં દેખાય કોઈ? સોરી હો, મને થોડી ખબર હતી કે મમ્મી પણ હતા. દેખાતું નથી, નંબર આવી ગયા છે અને એટલા બધા ખુશ. હવે હું વાત છે કે મમ્મી, ખુશીની વાત જ એવી છે ને કે વાત જ ના પૂછો. હવે એ બધી વાત પડતી મૂક ને ઈ કે તું એટલો બધો ખુશ હેનો છે. મમ્મી, હું તો શું કહું છું, આજથી છે ને ગીત ગાવાનું ચાલુ કરી દો. સેના ગીત? પેલું ગીત નથી, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે, એ વાળો. વધારે લાંબો નથી કરવો. વાત જાણે એવી છે ને કે આજે આખો મહિનો કામ કર્યો ને એનો પગાર આવી ગયો છે. લાવો. કેટલો આવ્યો? ગાંવ બસાને કે ભિખારી આ ગए. એટલે આમાં છે, રોકડા નથી હો. લ્યો. હા, પૂરા 40,000 રૂપિયા. હા બા, હા તમે હમણાં પેલી સાડીની વાત કરતા હતા ને, એ જ સાડી પેલા લેવા જાશો. એ હારું હારું. સાગર, બસ આજે મને શાંતિ થઈ હો બેટા. ત્યાં તને નોકરી તો મળી ગઈ અને પાછો પેલો પગારે આવી ગયો. બસ હવે આપણે સુખ જ સુખ છે બેટા. જે પણ કઈ થયું છે ને તમારા આશીર્વાદ ને. આ તમે હું તમારું કાળું ડાસુ લઈને અહીંયા આવી ગયા? કોઈ તમને આમંત્રણ દીધું તું? બા, ઘરે મહેમાન આવ્યા હોય એને આવું ના બોલાય. મહેમાન અને એ પણ આ લોકો, સાચું કહું ને તો પોતાના કહેવાને પણ લાયક નથી આ. સાગર, હા તમે શું બોલો છો? હા તમારા ભાઈ જ છે. અને બા તમે આમ જેમ ફાવે એમ બોલો છો. હા તમારા દીકરા જ છે ને. ભાનુ, મને માફ કરી દેજે. મેં ઘણા તને ન બોલવાના વેણ બોલ્યા છે, છતાંય તારો આ મીઠો આવકાર. સાચું કહું ને તો તમારા જેવા લોકોએ માફી માંગવી જ ન જોઈએ. આ માફી શબ્દ તો તમારા માટે બહુ નાનો છે. સ્વાર્થી છો તમે લોકો, સ્વાર્થી. સાચું કહ્યું ભાઈ. સ્વાર્થી શબ્દ કદાચ મારા માટે એ શબ્દ પણ નાનો છે. પણ ભાઈ, તમને જ્યારે મેં ઘરમાંથી ધૂતકારીને કાઢી મૂક્યા ને, ત્યાર પછી તારા ભાભી બહુ બીમાર પડી ગઈ. અને બીમારી પાછળ ખર્ચો કરવામાં મારે બહુ દેવું થઈ ગયું. ત્યારે મને સમજાણું પૈસો મહત્વનો નથી, મહત્વનો હોય ને પરિવાર છે. અને આ આપણા એક ઘરની પ્રોબ્લેમ નથી ભાઈ, દરેક ઘરની પ્રોબ્લેમ છે.
આ દરેક પરિવારમાં કોઈ એક વ્યક્તિ વધારે કમાતો હોય ને તો એને ઘમંડ હોય, જે ન કમાતો હોય ને એને ધૂતકારતા હોય. પછી જ્યારે અલગ થાય ને ત્યારે ખબર પડે કે આપણે કોના નસીબનું ખાતા હતા. સમજાઈ ગયું છે ભાઈ કે કદાચ ભલે તું નતો કમાતો પણ તારા નસીબથી જ આગળ હતો. દાંડિયા પછી પણ શું કામના? બસ એ તો મને ખબર જ છે કે અહીંયા તમે અમસ્તા નથી આવ્યા, માથે દેવું થઈ ગયું છે અને આ માંદી પડી છે એટલે પૈસા છે જ નહીં, દવાનાય નથી ને ઘરમાં ખાવાનાય નથી, એટલે જ તમે અહીંયા આવ્યા છો. બાકી એમને એમ કઈ તમે આવો એવા નથી. બા આવા કડવા વણ શું કામ બોલો છો? એ લોકોએ જે ભૂલ કરી છે ને એ ભૂલ એને સમજાઈ ગઈ છે, માફી માંગે છે ને તો માફ કરી દો ને. ગમે એમ તો એ તમારું જ લોહી છે ને. અને સાગર, તમે પણ મોટા ભાઈ સાથે આવું કરશો? હા, તમને ખબર છે રામાયણમાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે રામનો વિજય શું કામ થયો હતો? કારણ કે એનો ભાઈ એમની સાથે હતો. અને રાવણ શું કામ હાર્યો હતો? કારણ કે એનો ભાઈ એની સાથે નહોતો. જ્યારે બંને ભાઈ થઈને જંગ લડો ને તો ગમે એવડું યુદ્ધ હોય, જીત તો તમારી જ થાય. અને બા, હા ગમે એમ તો એ આપણા પોતાના છે ને. હા બેટા, એ આપણા પોતાના છે ને એટલે જ હું એની સાથે વાત કરું છું ને એને અહીંયા ઊભા રહેવા દીધા છે. બાકી જેમ એણે આપણને ધક્કા મારીને કાઢ્યા હતા ને એમ હું પણ એને કાઢી શકું એમ છું. બા, સાગર, તમારા બંને અમારું જેટલું અપમાન કરવું હોય ને એટલું કરો અને જરાય ખોટું નહીં લાગે. પણ અત્યારે તો અમે બંને તમારી પાસે માફી માંગવા આવ્યા હતા અને ખાસ તો તમને બધાને આપણા ઘરે પાછા લઈ જવા માટે આવ્યા હતા. એક પરિવાર થઈને રહેવાનું હતું મારે એટલે આવ્યો હતો. તમારાથી અલગ થયા પછી સમજાઈ ગયું છે પૈસો મહત્વનો નથી, પરિવાર મહત્વનો છે. અમારાથી અલગ થયા પછી નહીં, તમારી ઉપર આવી વિપદા આવી ને પછી સમજાણું મારા મોટા ભાઈ કે હકીકતમાં પૈસો નહીં પણ પરિવાર મહત્વનો છે. આ ઉપર વાળો છે ને એ બહુ દયાળુ છે, જે અહીંયા કર્યું હોય ને અહીંયા જ ભોગવવું પડે. તારે જે સમજવું હોય એ સમજ સાગર. માની લીધું કે તું મારો નાનો ભાઈ લક્ષ્મણ છે પણ મને રામ બનતા ન આવડ્યું તો શું કરું બોલ? તારા પગે પડું? સાગર, ખરેખર જોઈએ ને તો પરિવાર વગર કોઈ ઘર સારું ના લાગે અને પરિવાર વગર આપણું જીવન પણ સારું ના જાય. જો ભાઈ ભાભીને એમની ભૂલ સમજાઈ ગઈ છે, એમને માફ કરી દો ને. ચાલો ને આપણે બધા એની સાથે રહેવા જતા રહીએ અને બધા હળી મળીને રહીએ. હા બેટા, તારી વાત સાચી છે અને હું તારી વાતને નકારી ન શકું. સમજુ છું બેટા, પરિવાર વગર તો બધું અધૂરું છે. અરે આખા પરિવાર વગર તો ઘરે જ સૂનું સૂનું લાગે. હાલો, ભૂતકાળ ભૂલી જઈને આપણે બધા એક થઈ જાય.